શ્રીફળ ખરીદી લીધું છે. આજે ત્રણ જગ્યા પર શ્રીફળ પડ્યા છે. પેલું તો એક દેવીનાથ બાપુએ, બીજું આપણે ભૂરખિયા અને ત્રીજું મંદિર. સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે છે અમે ફિલહાલ ગાડીમાં. અહીં જુઓ તમે, અત્યારે 4 જણા કચ્છલ પાછળ બેઠા છે અને 2 જણા આગળ ડ્રાઇવિંગ કરે છે. એવા જો સંજય ડ્રાઇવિંગ કરે છે, એક આ કેલેન્ડર બેઠો છે, એનું મોઢું કોઈ દેખાતું નથી. હું બતાવી દે. હેલો. જઈ રહ્યા છે દેવીનાથ બાપુ, જાણે કે પ્રતાપગઢ આવેલું છે. તો અત્યારે જઈએ છીએ આપણે. નારાજ કરતા નીકળી ગયા છે. તો અત્યારે ચાલો ગાડીમાં છે. અત્યારે પહોંચ્યા છે લાઠી, અને લાઠી જતા અમને ખબર પડી કે સીએનજી નો કાંટો જોઈએ તો ડેમ થઈ ગયો છે. હવે ચાવી ફટાફટ સીએનજી પુરાવા, અને બધા 50-50 રૂપિયા કરે છે, કારણ કે અત્યારે તો અમારી પાસે કાંઈ છે નહીં. તો ચાવી ફટાફટ ચાલો સીએનજી પુરાવા. અહીંથી અમે સીએનજી ભરાઈ નાખ્યું છે ગાડીમાં, અને હવે સીએનજી ભરાવીને હવે જાય ફટાફટ ચાલો. તો આ છે અમારે પ્રતાપગઢ. હા, પ્રતાપગઢમાં લોકેશન જોવો હોય ને, માને આમ જો જૂનું અને જાણીતું, અને ભાવમાં સાવ સસ્તું. ના, કારણ કે અહીંયા ભાવ રાખે ને મિત્રો, તો માત્ર આમાં 27% આપે છે, બરાબર. એટલે અમને ભાવમાં બહુ સસ્તું લાગે છે, એટલે અહીંયા મજા નથી આવતી અમને. ખાલી ફરવા જવાનું. તમારે લોકેશન જોવું હોય તો બહુ સારું જશે અહીંયા. બાકી અમે અહીંયા બધા રહી ગયા છે. હું તો અહીંયા લગભગ 9 થી 10 વર્ષ જેવો રહી ગયેલો હશે. બાકી અહીં તો કાંઈ છે નહીં બહુ ખાસ મોટું. અહીંયા કોઈ જાય છે પણ ખબર નથી. જો આ મારે કશે અહીંયા ત્યાંથી હું બહુ રહેલો હદેશ. આ ભીંગરાડ બાજુ જવાનો અનિલ. હું અહીંથી છે ને 4 વર્ષ ચાલ્યો લગાતાર ડેઈલી. હેલો અતુલ છે. હા હા, આ પોપર દાદા બંગલો દેખાડે જ નહીં. મતલબ અરે શ્રીફળ લેવાનું છે. કાં દેખા લેવું તમને ગાડી શ્રીફળ કાં દેખા લેવું. હવે ઈ પાછો માર્ગમાં પાણી કેવું ભર્યું હોય કોને ખબર. અમારી નિશાળો મિત્રો, અમે નિશાળે ભણતા હતા અહીંયા. અને આ નિશાળે ભણે હો 1 થી 7 લગી. હા, મારી ફેવરેટ નિશાળા. ત્યાં આગળ મંદિર દેખાઈ ગયું, અને અત્યારે જવાનું ચાલુ છે ગાડીમાં. બસ જાય છે આવે, અને અત્યારે આ લોકેશન જોવું. ગાડી અને આપું 2 જણા. હું તારો હાથ ધરી રહેલો અને લપસી ગયો. મેં પડી ગયો રે. યો પોરીન દેખવા લાગી ગયો. મેં દેખી, મેં નજર વગાડી, પણ મેં એવું નહીં કીધું. મેં દેખીને મેં મનમાં વિચાર્યો તે કાર કાકતી અંબાજી રે જુનાગઢ ગયે. અંબાજી સરતાની વાત પહેલા. તો મિત્રો આ છે મંદિર દેવીનાથ બાપુનું આવી ગયું છે. હા હા, અત્યારે અમે દર્શન કરી લીધા છે અહીંયા, અને હવે અમે જઈએ છીએ ફટાફટ પાછા ગામમાં જવું પડશે, કારણ કે અહીંયા વરસાદ તૈયાર થઈ ગયો છે. તો તૈયાર થઈ ગયો છે, તો ફટાફટ હવે અહીંથી આપણે સીધા ગામમાં વયા જશું, કારણ કે મારે કેવો ખરાબ છે, એટલે હવે ફટાફટ અહીંથી નીકળી જવું પડશે. અને આપણને વીસી હોય કે સાપ હોય, ગમે તે વસ્તુ હોય, તો અહીંયા અઢી હોય ને તો તરત એનું ઝેર ઉતરી જાય છે એમ કહેવામાં આવે છે. ભગવાન કરે કે આપણને હજી ક્યાંય એવું થયું નથી, પણ કહેવામાં આવે છે કે બધું સારું થઈ જાય છે. એટલે અમે પહેલાં આપણે દર્શન કરી લઈએ, એટલે ભવિષ્યમાં ક્યાંય એવું વસ્તુ આપણે નડે નહીં. તો મિત્રો દર્શન કરી લીધું છે. અરે સાટા ચાલુ થઈ ગયા વરસાદના. નક્કી આજે હેરાન થવાના થયા છે, પણ તૈયાર કરી દે રેડી. અને આ આપણે પિંજરું લીધું છે. એ પિંજરું શેના માટે લીધું છે ખબર તમને? એ તો તમે સમજી જ ગયા છે. આપણી ગાડીમાં ઉંદેડા વધારે કરી જાય છે, એનું કારણ છે આ પિંજરું લેવાનું. એટલે આપણે ઉંદેડાને મારવા નથી. ગણપતિ બાપા અહીંયા બેઠા છે, એને અવળું મોટું ફેરી લીધું છે, આપણને ખબર છે. પણ હવે ઉંદેડા આપણે પકડવાના છે, મારવા જ નથી, બરાબર. અને અહીંયા આપણે ડસ્ટબિનમાં
આ દાંતેડું લીધું છે હથિયાર માટે ઘરે, અને આ કલરનો ડબ્બો લીધો છે. એ એક કામ થોડુંક એવું છે, એ તમને બતાવું પછી. આપણે લીધો છે એ આવ્યો છે 160 રૂપિયાનો, અને 160નું પિંજરું આવ્યું છે. અત્યારે ગાડી જાય છે 60, 70, 80 ની સ્પીડમાં ગાડી જાય છે, ને અત્યારે વરસાદ ચાલુ છે, કંઈ દેખાતું છે નહીં. ધમધમાઈને હાલ્યા જાય છે ભાઈ. મોબાઈલ નો અંદાજ ન કઢાય. હા કમ્પ્લીટ દેખાય દેખાય હાલ, બાકી મોબાઈલ નો અંદાજ ન કાઢીને હાલાય. દેખાય મારો ડાયરેક્ટ વિડીયો સ્ટાર્ટ કર્યો, ઓલરેડી વિડીયો છે. નું મંદિર છે ત્યાં આવી જશે ભૂરખિયાથી જમીન અને દર્શન કરી લીધા. અને હવે અમને બધાનો લોકોનો વિચાર થયો કે અમે જઈએ ચાલો મંદિરે. અત્યારે ટાઈમ હતો અમારી પાસે 2 વાગ્યા હતા, અત્યારે ફટાફટ જઈએ અમે શાકપુર દર્શન કરી લઈએ. ભાઈ ગાડી જરા નિમેટી આગે એટલે મજા આવે યાર. ગાડી અત્યારે 70-80 ની સ્પીડમાં તારી ગાડી હાલે છે. અને જો અહીંયા આપણે શાકપુર ડુંગર આવી ગયો છે, તો ફટાફટ હવે શાકપુર જઈને અમે દર્શન કરી લઈએ. તો બન્યા રહો અમારા બ્લોકમાં, કોઈ બ્લોક છોડીને જતા નહીં. એટલે ફટાફટ ત્યાં જઈને આપણે જોઈએ કેવી મજા આવે છે. આ શું ભાઈ હે અવાજ આવે? હા બસ એમ જોઈ રાખ ને, અમને પછી બોલતી બંધ થઈ ગયા આમાં. તો મિત્રો તો બન્યા રહો આગળ, અને આપણે જોઈ છે આગળ કેવી મજા આવે છે. તો અત્યારે ફિલહાલ જો તમે, તો મિત્રો આ છે પહાડ પર્વત, શાકપુરનો પર્વત છે. આ જુઓ તમે, વાવ. અને આ છે મંદિર આવી ગયું છે. બીજા ઘર નાખ દેલો ઓહો નજારો કેવો મસ્ત છે મિત્રો, જોયા જેવું લોકેશન છે હો અત્યારના સમયમાં. વન્યજીવ હેલો દોસ્તો, તો हम સીનું લોકેશન આપી દીધું. મિત્રો અહીંયા ધ્યાન રાખવાનું છે કે અહીંયા હાવર દીપડા વધારે હોઈ શકે, એટલે ધ્યાન તો રાખવું જ પડે આમાં, કારણ કે આ જંગલ આવી ગયો છે. ગાડી કાં જતી ભાગને ये ऊपर है એ गाड़ी दोस्तों वीडियो बना रहे चक्कर में गाड़ी जा रही थी भाई बस એ બહાર જો जो सामने ત્યારે સ્ટાર્ટ કરી નાખ્યું છે અમે ચડવાનું. અને શ્રીફળમાં લીધું છે આપણે સુંદરી, અગરબત્તી અને સાકર લીધી છે, અને શ્રીફળ ફરીથી લીધું છે. આજે ત્રણ જગ્યા પર શ્રીફળ પડ્યા છે. પેલું તો એક દેવીનાથ બાપુએ, બીજું આપણે ભૂરખિયા, અને ત્રીજું મંદિરે. આજે શનિવાર હતો એટલે અમને મન જ થઈ ગયું કે આજે અમે જવું છે એટલે જવું છે. એટલે બસ જો આવ્યા છીએ અહીંયા ખાવા દીપડા ધ્યાન રાખવાનું હતું. તો મિત્રો ફાઇનલી અત્યારે ફૂગવાની તૈયારી છે અમારે દર્શન કરવા માટે, અને અહીંથી દર્શન કરી લીધા છતાં અમે એની અંદર અલાઉડ નથી, એટલે અંદર વિડીયો શૂટિંગ નથી કરી, અને બહારથી આપણે જોઈ લેવાનું છે કેવો નજારો છે. અને આ વિડીયો તમને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, અને અમારી ચેનલને નવા હોય તો સબસ્ક્રાઈબર કરી લેજો. આજે 3 જગ્યા પર દર્શન કરી લીધા છે. આવજો, આ બાજુ બહુ જ મસ્ત નજારો જોવા મળશે, અને એકદમ શાંતિની જગ્યા છે, અને ખોડિયારમાં શંકર ભગવાનનું મંદિર છે.